ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ કાચા પાકા ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા છે, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેમાં છેલ્લા 4 મહિનાથી ગરીબ પરિવારો અને નાના બાળકો સાથે રોડ ઉપર રહે છે, જે આપ સાહેબ જણાવવાનું કે છેલ્લા 15 દિવસથી ઓફ ફોર્સલ હાઉસિંગ સેલ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસમાં રજૂઆત કરી હતી, જેનો કોઈ પણ યોગ્ય જવાબ આપેલ નથી, તો તાત્કાલિક મકાનો ફાળવી આપવા વિનંતી। જો જરૂર પડશે તો ગાંધીજીના માર્ગ આંદોલન કરવું પડશે, તો આપ પણ આંદોલન કરીશું। જો ટૂંક સમયમાં મકાનો ફાળવવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગ આંદોલન થશે, તો તાત્કાલિક મકાનો ફાળવવા આપો। હાલ તમામ ગરીબ પરિવારો એક ઘર પ્રમાણે તમારે 5000 રૂપિયા ભરેલા છે, તો આજ દિન સુધી મકાન ફાળવવામાં આવ્યા નથી, આથી હાલ નાના બાળકો સાથે રસ્તા ઉપર રહે છે, તો તાત્કાલિક તમામ પરિવારોને મકાનો મળે તેવી રજૂઆત કરી હતી। પહેલા બરોડામાં જે લક્ષ્મીપુરામાં ઝૂંપડપટ્ટી પાકા મકાનો દબાણમાં તોડવામાં આવ્યા હતા અને તમામ પરિવારો આજે 4 મહિનાથી રોડ પર રહે છે। ઘણી વખત એ લોકો અહીંયા આવી અને પોતાની વ્યથા વ્યક્ત કરી કમિશનર સાહેબ પાસે, પણ કોઈ પણ જાતનું એમને આજ સુધી આશ્વાસન મળ્યું નથી। તેમ છતાં આજે અમે તુવેર સાહેબને ડેપ્યુટી કમિશનરને મળ્યા છીએ। તેમની પાસે આજે રહેવાની બી જે વ્યવસ્થા નથી અને વચલો રસ્તો કાઢી આપવામાં આવ્યો છે કે 2-4 દિવસની અંદર તમને હંગામી ધોરણે મકાન ફાળવવામાં આવશે અને જે મકાન તમને કાયદેસર ફાળવવાના છે તેમાં હજુ કામ બાકી છે, બારી બારણા તૂટી ગયા છે, રિપેરિંગ કામો થઈ રહ્યા છે, તેથી 1-8 મહિનાની અંદર તમામ કામો પૂર્ણ કરી અને ડોર સિસ્ટમથી અમને મકાન સોંપવામાં આવશે તેવી બાહેધરી લેતા આજે અમે લોકો એમને રહેવા માટેના મકાન ટૂંક સમયમાં મળે, જેમ કે 2-4 દિવસમાં આપવાનું કહ્યું છે, એ રીતે અમે આજે સાહેબ જોડે વાતચીત કરી અને નીચે આવ્યા છીએ। જોઈએ છીએ 1-2 દિવસમાં જો નહીં થાય કે એમને મકાનો નહીં મળે તો ફરીથી આ જ રીતે અમે મોટી સંખ્યામાં આવી અને ફરી સાહેબની જોડે માગણી કરીશું કે જે જરૂરિયાત છે તાત્કાલિક ધોરણે પૂરી કરો। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 ની અંદર આવેલું જે કાચા પાકા ઝૂંપડા હતા એ છેલ્લા 4 મહિના પહેલા તોડી નાખવામાં આવ્યા। તોડ્યા એનો વાંધો નથી, સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઝૂંપડા તૂટે પાકા મકાનો આપીશું। આ લોકોએ વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગની અંદર જે કાંઈ પૈસા ભરવાના છે ભરી પણ દીધા છે, તેમ છતાં પણ આજે એ લોકોને મકાનો નથી મળ્યા। રોજ સવાર પડે ને દબાણ શાખાની ટીમ જઈને રોજ હેરાનગતિ કરે છે। આ ગરીબ માણસો જશે ક્યાં? એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ગરીબી દૂર કરવાની, પણ મને એવું લાગે છે કે ગરીબી તો દૂર નથી થઈ, પણ ગરીબોને દૂર કરી દેતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે આ લોકોને વહેલામાં વહેલી તકે પાકા મકાનો મળવા જોઈએ, એ જે હાલમાં હોય તે હાલની અંદર મકાનો મળે એવી અમારી માંગ સાથે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા।